થોટ રિસાયકલિંગ. ઘણી વખત એવું થાય કે રાતના 2 વાગ્યા પથારીમાં પડ્યા હોય અને મગજમાં એકના એક વિચારો, એકનું એક સીન ફરીને ફરી આવ્યા રાખે. રાત્રે સૂવો ત્યારે પણ એ જ, સવારે જાગો ત્યારે પણ એ જ. જેમ પ્લાસ્ટિકને રિસાયકલ ન કરીએ અને એન્વાયરમેન્ટમાં પ્રદૂષણ વધે, એ જ રીતે જો આપણા વિચારોને પણ રિસાયકલ ન કરીએ તો તમારા મનનું પ્રદૂષણ પણ વધી શકે છે. જો આવા વિચારોને રિસાયકલિંગ બંધ ન કરીએ ને તો લાંબા સમયે ડિપ્રેશન, એન્ઝાયટી, સ્ટ્રેસ, માનસિક થાક આ બધી વસ્તુ થતી હોય છે. મારા ઘણા પેશન્ટો મને કહે, સાહેબ ઓફિસમાં બોસે એક લાઈન કીધી હોય પણ મનમાં સતત એ જ આખો દિવસ ઘુમરાયા કરે. હકીકતમાં બોસે એક વાક્ય કીધું હોય પણ હું એની આખી ફિલ્મ બનાવી નાખું. એક સરળ રૂલ તમે યાદ રાખો, જો વિચારો તમને પ્રગતિ તરફ ન લઈ જાય તો એ વિચારોને રિસાયકલ બિનમાં નાખી દો. જ્યારે આવા વિચાર આવે ત્યારે તમારી જાતને પૂછો, આ વિચાર મને મદદરૂપ છે, હેલ્પફુલ છે? જો ના, તો એને એન્ટરટેન ન કરો. તમારું મન કચરા પેટી નથી. દરેક વિચારને ત્યાં રહેવાની પરમિશન ન આપો. આવા નકામા વિચારોને શાંતિથી કહી દો, તમે આવ્યા છો, મેં જોયા, પણ હવે તમે જાઓ.